આદિકવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ અને કુંવરબાઈને 2 દીકરીઓ તાના અને રીત. એવું કહેવાય છે કે તેઓ સંગીત ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, જેમાં ભૈરવ રાગ, દીપક રાગ, મલ્હાર રાગ જેવા રાગો ઉપર એને આ ખાસો એવો પ્રભાવ હતો. એવું કહેવાય છે કે 16મી સદીના એક મુગલ બાદશાહ અકબરના નવરત્નમાંથી એક હતા મહેશદાસ બિરબલ અને એક હતા તાનસેન. તાનસેન સારા એવા સંગીતના નિષ્ણાત હતા અને તેઓ દીપક રાગ ગાઈ શકતા હતા, પરંતુ મલ્હાર રાગનો કોઈ પરિચય ન હોય. તેમણે દીપક રાગ તો ગાયો, પણ શરીરની દાહ મિટાવવા માટે તેઓ ગુજરાતના વડનગરમાં આવે છે અને બંને બહેનો તાના અને રીત મલ્હાર રાગ ગાય છે અને વરસાદ આવે છે અને એમથી પોતાનો દાહ છે એ મિટાવે છે. હવે વડનગરની ધરોહર કીર્તિ તોરણ વિશે વાત કરશું. કીર્તિ તોરણ એ શિલ્પ અને સ્થાપત્યમાં નકશીકામ અને જે મૂર્તિઓ છે એ ખૂબ જ પ્રખ્યાત. કીર્તિ તોરણની ઊંચાઈ 13 મીટર અને તેઓ સોલંકી કાળમાં બંધાયું હોવાનું મનાય છે. ગૌરીકુંડ પૌરાણિક માન્યતા મુજબ ગૌરીકુંડ એ દેવી પાર્વતી સાથે જોડાયેલ છે. આ કુંડમાં પગથિયા, એમની દિવાલો એ ખૂબ જ એ સમયે શિલ્પ સ્થાપત્ય અને અત્યારે પણ આ શિલ્પ સ્થાપત્યનું મહત્વનું કુંડ તરીકે ઓળખે. વાત કરશું વડનગરનું છેલ્લું ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો એવું શર્મિષ્ઠા તળાવ. શર્મિષ્ઠા તળાવ એ હિન્દુ પૌરાણિક કથા મુજબ દૈત્ય રાજા વૃષપર્વાની દીકરી યયાતિ સાથે તેમના લગ્ન થયા અને તેમની બહેનપણી એ શુક્રાચાર્યની દીકરી દેવ્યાની હતી. એક કથા મુજબ તે 4500 વર્ષ જૂનું શર્મિષ્ઠા તળાવ છે. ઓકે, અસ્તુ.